સુરતના નંદુબા ઇંગ્લિશ એકેડમી દ્વારા ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી પોતે ઉપસ્થિત રહ્યા હતા. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ સીબી પટેલ ગ્રુપ સંચાલિત નંદુબા ઇંગ્લિશ એકેડમીમાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી, તેમજ આવનારા ભવિષ્યમાં સફળ બનો તેવી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રેસિડેન્ટ પંકજભાઈ ગીજુભાઈ પટેલ તેમજ પ્રિન્સિપાલ ડોક્ટર મોનિકા શર્મા ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ તરફથી શાળામાં વિદ્યાર્થીઓને ઉત્તમ સુવિધાઓ આપતા જોઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની કામગીરીની સરાહના કરી હતી. नमस्ते, हम डॉक्टर मोनिका शर्मा, प्रिंसिपल ऑफ नंदुबा इंग्लिश अकेडमी दैट इज एसोसिएटेड विद सीबी पटेल ग्रुप. आज हमारे यहाँ पे फेलिसिटेशन सेरेमनी रखी गई 12th स्टैंडर्ड के बच्चों के लिए जिन्हें साइंस एंड कॉमर्स में आउटस्टैंडिंग परफॉर्मेंस दी है. A1 और A2 ग्रेड में बच्चे लेकर आए हैं और अकाउंटेंसी में हमारे स्टूडेंट ने 100 आउट ऑफ 100 मार्क्स स्कोर करे, तो ये बहुत खुशी की बात है. आई जस्ट वांट टू कांग्रेचुलेट आवर प्रेसिडेंट सर पंकज भाई गीजूभाई पटेल सर और अलॉन्ग विथ माई टीम कि उनके सहयोग से हम लोग हमेशा यहाँ पे अच्छा प्रदर्शन कर पा रहे हैं. और आज के मुख्य अतिथि के रूप में हमारे DO सर जो हैं डिस्ट्रिक्ट ऑफ सूरत एजुकेशन मिस्टर भगीरथ परमार सर ने यहाँ पे बच्चों को आके फेलिसिटेट करा, उनको संबोधित करा. उसके साथ हमारे प्रेसिडेंट सर पंकज भाई गीजूभाई पटेल सर ने बच्चों को संबोधित करा और बच्चों को बहुत बहुत शुभकामनाएं दी. तो हमेशा नंदुबा इंग्लिश अकेडमी बच्चों के लिए उज्जवल भविष्य के लिए हमेशा तत्पर रहता है, उनके बेहतर भविष्य के लिए हमेशा कामना करते हैं. बच्चे ऐसे ही आगे बढ़ते रहें और हमेशा अपना विकास करते रहें. सो 100% रिजल्ट अगेन विद द सेकंड बैच नंदुबा इंग्लिश अकेडमी. थैंक यू. આજરોજ સીબી પટેલ ગ્રુપ સંચાલિત નંદુરબા ઇંગ્લિશ એકેડમીના વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી છે. એ પાછળ એમ કહી શકાય કે સીબી પટેલ ગ્રુપના તમામ શાળાના આચાર્યો, તમામ શિક્ષક મિત્રો એવું કહી શકાય એમને ખૂબ સારી મહેનત કરી. એમના દ્વારા ધોરણ 10 અને ધોરણ 12નું 100% રિઝલ્ટ મેળવવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ ખૂબ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરી છે. આ માટે શાળાના પ્રિન્સિપાલ મોનિકાબેન શર્મા અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું. આ ઉપરાંત વિદ્યાર્થીઓના વાલીઓ, વિદ્યાર્થીઓ એ પણ ખૂબ સારી મહેનત કરી અને વર્ષ દરમિયાન સારું પરિણામ મેળવ્યું છે. તો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું. શાળા દ્વારા દર વર્ષે 100% રિઝલ્ટ મેળવવામાં આવે છે અને એ બદલ પણ હવે ભવિષ્યમાં પણ મેળવતા રહેશે, જેથી કરીને વિદ્યાર્થીઓનું સારું ભવિષ્ય થાય એ માટે શિક્ષકો દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવે છે. અને આ પાછળ એમ કહી શકાય કે આચાર્યશ્રી દ્વારા પણ ખૂબ સારી મહેનત થઈ રહી છે. અને આ માટે તમામ પ્રકારની ભૌતિક સુવિધાથી લઈ અને નાનામાં નાની બાબતની તકેદારી રાખવા માટે પંકજભાઈ જેમના ટ્રસ્ટી છે તેમનો અદ્ભુત એમ કહી શકાય સાથ અને સહકાર મળી રહ્યો છે શાળાના તમામ સ્ટાફને, પ્રિન્સિપાલને. તે બદલ પંકજભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું કે એમના દ્વારા જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સારું એવું કાર્ય થઈ રહ્યું છે તે બદલ પંકજભાઈ ધન્યને પાત્ર છે. થેન્ક યુ. વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.